વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને ચોકલેટની રેસીપી આપવાની છું. તો જેલી ચોકલેટની, તો એની માટે મેં આમ 1/3 કપ જેલી લઈ લીધી છે. અને આ મેં આપણે જે કેકવાળાની દુકાનમાં મળે જેની રો મટીરિયલ, એમાંથી આ ચોકલેટ લઈ લીધી છે. હવે હું સૌ પ્રથમ અહીંયા પાણી મારું ગરમ થઈ ગયું છે. હવે હું આની ઉપર આવી રીતનું મોટો બાઉલ રાખી અને ચોકલેટને મેલ્ટ, આ વાસણને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે. અને આમાં હું આ ચોકલેટને પાથરી અને ફ્રીઝમાં 15 મિનિટ માટે મૂકું. ચોકલેટ પાથરવા માટે મેં આ ટીનનો ઉપયોગ કર્યો છે. તમે જોઈ શકો છો આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. હવે એને નીચે ઉતારી અને આ ટીનમાં નાખીશ અને ઉપર આ જેલીથી એને ડેકોરેટ કરીશ. તમે જોઈ શકો છો આપણી બધી ચોકલેટ પથરાઈ ગઈ છે. હવે હું એની ઉપર આ જેલી નાખીશ. અને આ જેલી ચોકલેટ ખાવામાં બહુ જ સરસ લાગે છે, કારણ કે ચોકલેટનો સ્વીટ ટેસ્ટ અને જેલીનો થોડો ખટાશ પડતો સ્વીટ, અને એને લીધે એનો સ્વાદ અતિશય સરસ લાગે છે. જેલી બધી એમાં મેં નાખી દીધી છે. હવે હું એને ફ્રીઝમાં મૂકી દઈશ 15 મિનિટમાં. તો આપણી આ ચોકલેટ તૈયાર થઈ ગઈ છે. હવે હું એને આ બરફથી ગાર્નિશિંગ કરીશ.